અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવેલા ગોલ્ડન ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં અચાનક જ એક દુકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં દોડધામ મચી ગઈ હતી અને દુકાન બહાર કાટમાળનો ખડકલો થઈ ગયો હતો. જોકે દુર્ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. ત્યાં પાર્ક કરેલ બે બાઇકને આંશિક ક્ષતિ પહોંચી હતી. મળતી માહિતી મુજબ જૂના નેશનલ હાઈવે સ્થિત ગોલ્ડન ટ્રેડ સેન્ટર ખાતે આવેલી એક દુકાનની છતનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. કાટમાળ પડ્યો ત્યાં પાર્ક કરેલ બે બાઇકને આંશિક ક્ષતિ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિકોએ તાત્કાલિક જાગૃતિ દાખવીને પોતાના ખર્ચે જેસીબી બોલાવ્યું હતું. સ્થાનિકોએ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવાની સાથે દુકાનના અન્ય જોખમી અને જર્જરિત ભાગને પણ તોડી પાડ્યો હતો. આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હોવાથી નગરપાલિકા દ્વારા અગાઉ 3 વખત નોટિસ ફટકારવામાં આવી હતી. એટલું જ નહીં, ગત સપ્તાહે જ પાલિકા તંત્ર દ્વારા આ જ બિલ્ડિંગના અત્યંત જોખમી ભાગને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે પાલિકા તંત્રને પોલીસ સુરક્ષા મળતા જ આ સમગ્ર જર્જરિત ઇમારતને તોડી પાડવા માટે કમર કસવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન આવી જર્જરિત ઇમારતો અતિ જોખમી સાબિત થઈ રહી હોવાથી તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી તમામ જર્જરિત મિલકતોનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો અને વેપારીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે. મારું નામ પ્રવીણભાઈ છે. મારી આ શોપ છે અહીંયા કને, અને સામે જે બે દુકાનો છે એની ઉપર જે સજ્જો હતો ને એ સજ્જો લટકતો હતો, તો એ કાલે લગભગ 3 વાગે નીચે પડ્યો. તો આ બાઇક ઉપર બી પડ્યું, બાઇકને થોડુંક નુકસાન થયું છે. અને બાકી વધારે લટકતું તો એ અમે અમારી જાતે સ્વેચ્છાએ તોડાવી નાખ્યું, જેસીબી વાળાને બોલાવીને અમારે ખર્ચે, કે જેથી પબ્લિકને કોઈને વાગે નહીં એટલા માટે. નીચે કોઈ નતો ત્યારે, એ ટાઈમે નીચે કોઈ નતો, પણ આ ગાડીને છે ને એને અમારે નુકસાન થઈ ગયું છે. આ ગાડી તમે જોઈ લો, ફોટો લેવો લઈ લો. આ ગાડીને નુકસાન થયું છે. બાકી ગાડી તો અમારી જ છે. આ જાતે અમારે જાતે જ ખર્ચો કરીને જેસીબી વાળાને બોલાવીને આ સરખું કરાવી નાખ્યું, તોડાવી નાખ્યું, કે કોઈ પબ્લિક નીચે આવે જાય તો લાગે ભાગે નહીં એટલા માટે. આ ગોલ્ડન ટ્રેડ સેન્ટર કહેવાય, એસએ મોટર ચોકડી.